નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। અંજાર મેઘપરમાં ચોરી કરી પોલીસને દોડતી કરનાર ચોરી કરનાર ટોળકીને ઝડપી પડાઈ। દિવસે ભંગારનો ધંધો કરવા ગલીઓમાં ફરી રેકી કરતા અને ચોરી કરતી આ ટોળકી પકડાઈ। અંજાર શહેર અને મેઘપર બોરીચી કુંભારડીની સોસાયટીઓમાં ધોળા દિવસે તાળા તોડી લાખોની મત્તા ચોરી કરનારા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। આ ટોળકી પાસેથી ચોરીમાં ગયેલા દાગીના જપ્ત કરી રિમાન્ડ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી છે। અંજારના લુણંગનગરમાં 2, મેઘપર બોરીચી અને કુંભારડીની 3 એમ 5 ચોરીના બનાવોને ઉપરાઉપરી અંજામ આપીને તસ્કરોએ પોલીસને દોડતી કરી મૂકી હતી। આ ટોળકીને પકડી પાડવા પોલીસે કમર કસી હતી। દરમિયાન લુણંગનગરમાં થયેલ ચોરીના આરોપીઓ અંજારના રેલવે મથક નજીક આવેલા ખુલ્લા મેદાનમાં હાજર હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ અહીં દોડી ગઈ હતી। આ જગ્યાએ હાજર 4 શખ્સ પાસે રહેલા થેલાની તલાશી લેવાતા તેમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ મળી આવ્યા હતા, જેના આધાર પુરાવા આ શખ્સો આપી ન શકતા તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેઓ ભાંગી પડ્યા હતા અને અંજારની 2 તથા મેઘપરની 3 એમ 5 ચોરી પોતે કરી હોવાની કેફિયત આપી હતી। દરમિયાન રાજસ્થાન કોટાના વિક્કી પપ્પુ બાવરી, ભગીરથ તીરથ બાવરી નામના શખ્સો તથા કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની અટક કરવામાં આવી હતી। આ શખ્સો રાજસ્થાનથી અહીં આવી જુદી જુદી સોસાયટીઓમાં દિવસ દરમિયાન ભંગાર વીણવા કે ફૂલ વેચવાના બહાના હેઠળ ફરતા અને બંધ મકાનને નિશાન બનાવતા હતા, જેમાં એકાદ શખ્સ બહાર નજર રાખતો, જ્યારે અન્ય શખ્સો તાળા તોડી અંદર ઘૂસી હાથ મારીને નાસી જતા હતા। આ ટોળકીએ ભચાઉમાંથી એક મોબાઈલની પણ ચોરી કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।